પાણીની ટાંકીમાં કામ કરતા કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામતા મૃતકના પરિવારને યોગ્ય વળતર તેમજ છોકરાને નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચના સોનેરી મહેલ પાણીની ટાંકીમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ફરજ પર રહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું। આદિવાસી સમુદાયના મૃતકના પરિવારે ભરૂચ કલેક્ટર કચેરીમાં ન્યાય અને વળતરની માંગણી કરતી અરજી રજૂ કરી છે। ભરૂચના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને સંબોધિત આ અરજીમાં પરિવારના નુકસાન માટે યોગ્ય વળતર અને મૃતકના પુત્રને નોકરી આપવાની વિનંતી કરવામાં આવી છે। પરિવારની અરજી અકલ્પનીય દુર્ઘટનાઓનો સામનો કરવા માટે ટેકો અને સ્થિરતા મેળવવાનો એક ભયાવહ પ્રયાસ છે। ભરૂચ કલેક્ટર કચેરી જિલ્લાના વહીવટી મુખ્ય મથક તરીકે સ્થાનિક વસ્તીની ફરિયાદોને સંબોધવા માટે જવાબદાર છે। કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા આઈએએસના નેતૃત્વ હેઠળ કલેક્ટર કચેરી સમુદાયની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવશીલ રહેવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે। આ કિસ્સામાં કલેક્ટર કચેરી અરજીની સમીક્ષા કરશે અને કર્મચારીના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરશે। અરજીમાં વિનંતી મુજબ અધિકારીઓ પરિવારને વળતર અને રોજગાર સહાય પૂરી પાડવાનું પણ વિચારી શકે છે। આજરોજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જયશંકભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ। 27 વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હમણાં હાલ પૂરતી નોકરી આપવી જોઈએ। જો તમારે નાલેસી ભર્યો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ ત્યાં 27 વર્ષ એમનું લોહી વેરી એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ઘટના કાર્યસ્થળની સલામતી સુનિશ્ચિત કરવા અને દુર્ઘટનાઓથી પ્રભાવિત પરિવારોને પૂરતો ટેકો પૂરો પાડવાના મહત્વ પર ભાર મૂકે છે। આદિવાસી સમુદાયની અરજી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની ફરિયાદોને સંબોધવામાં સહાનુભૂતિ અને સમજણની જરૂરિયાતની યાદ અપાવે છે।